મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટેટ 1 પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ધોરણ 3 થી 5 પર્યાવરણ એટલે કે આસપાસના વિષયવસ્તુના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી ટેટ 1 પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। મિત્રો આ ઉપરાંત ભાગ 1 થી 8 ચેનલમાં મૂકેલા છે, તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો। આજે આપણે ભાગ નંબર 9 તેમાં જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તેમાં પ્રશ્ન નંબર 1, ધનુના પિતાના સંબંધીઓ ત્યાંના ઘરે કેમ આવ્યા છે? અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે છે દશેરા ઉજવવા। આગળ 2, દશેરાના દિવસે ધનુના ઘરે કઈ વાનગી બનાવી હતી? સાચો જવાબ આવશે 2, પૂરણપોળી। 3, મોટા ભાગના લોકો લોન લેવા માટે ક્યાં જાય છે? સાચો જવાબ આવશે ડી, બેંકમાં। 4, ધનુના ગામના લોકોને લોન કોણ આપે છે? સાચો જવાબ આવશે છે મુકાદમ। 5, વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર શું કામ કરે છે? સાચો જવાબ આવશે છે મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે। 6, દશેરા પછી ધનુનો પરિવાર શું કામ કરે છે? સાચો જવાબ આવશે એ શેરડીના ખેતરો અને ફેક્ટરીઓમાં મજૂરી કામ। 7, નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન થઈ શકે છે? સાચો જવાબ છે ડી, ત્રણેય પાક, શેરડી, બાજરી અને ઘઉં। 8, ધનુના મામી ભણવાની બાબતે ધનુ શું બને તેમ ઈચ્છે છે? સાચો જવાબ આવશે બે, ભણી ગણીને સારી નોકરી મળે તેવું। 9, ધનુના પરિવારના લોકો કામ શોધવા માટે કોના પર આધાર રાખે છે? સાચો જવાબ આવશે ડી, મુકાદમ પર। 10, ધનુના પરિવારના લોકોના બાળકોને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? સાચો જવાબ આવશે સી, 6 મહિના શાળાએ જઈ શકતા નથી। 11, ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા હોવાથી? સાચો જવાબ આવશે બે, બધા તહેવારો તેમના ઘરે જ ઉજવાય છે। 12, વરસાદ ન હોય અને ખેતરોમાં કામ ન હોય ત્યારે ધનુના પરિવારના લોકો ઘર ખર્ચ માટે શું કરે છે? સાચો જવાબ આવશે સી, મુકાદમ પાસેથી ઉછીના પૈસા લે છે। 13, શેરડીના રસમાંથી શું બને છે? સાચો જવાબ આવશે બે, ખાંડ। 14, શેરડીના ખેતરમાંથી શેરડીના પારા બાંધીને ક્યાં લઈ જવામાં આવે છે? સાચો જવાબ આવશે એ, ફેક્ટરીમાં। 15, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે, તો સાચો જવાબ કયો આવશે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। 16, ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં કયા ક્રમનું રાજ્ય છે? સાચો જવાબ આવશે બે, છઠ્ઠો ક્રમ। 17, નીચેનામાંથી કયો ડુંગર કચ્છ જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ આવશે ડી, લીલીયો ડુંગર। 18, ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? સાચો જવાબ આવશે સી, કચ્છના નાના રણમાં।
19 સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? સાચો જવાબ છે ધરોઈ બંધ. 20 નીચેનામાંથી કઈ નદીને કુંવારિકા નદી કહે છે? સાચો જવાબ છે એ બનાસ નદી. 21 ઘઉંનો પાક એ કેવા પ્રકારનો પાક ગણાય છે? સાચો જવાબ છે રવિ પાક. જે શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે તેને રવિ પાક કહે છે. 22 બનાસકાંઠામાં શાકભાજી સાથે સંકળાયેલા કયા પાકનું વાવેતર વધુ થાય છે? સાચો જવાબ છે બટાકા. 23 આણંદમાં આવેલી કઈ ડેરી એશિયામાં પ્રખ્યાત છે? સાચો જવાબ છે અમૂલ ડેરી, જે સૌથી મોટામાં મોટી ડેરી છે. 24 પાટણને કઈ વાવ સોલંકી વંશની યાદ અપાવે છે? સાચો જવાબ છે રાણીની વાવ. 25 ગુજરાત રાજ્યની દક્ષિણે કયું રાજ્ય આવેલું છે? સાચો જવાબ છે મહારાષ્ટ્ર. 26 અંબાજી માતાજીનું પ્રખ્યાત મંદિર કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે એ બનાસકાંઠા. 27 નીચેનામાંથી કઈ નદી અંતસ્થ નદી કહેવાય છે? સાચો જવાબ છે રૂપેણ નદી. 28 ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે જુનાગઢ. મિત્રો એ ભાગ 9 તેના MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા જે મિત્રો ટેટ 1 પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી પણ શેર કરો, જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે. આ ઉપરાંત મિત્રો ભાગ નંબર 1 થી 8 તમે ના જોયા હોય તો ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.